કેમ છો મિત્રો? મારી ચેનલ કલ્પનાસ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નાસ્તામાં ઝટપટથી બની જતી રૂ જેવી પોચી ઇડલી અને સાથે ટેસ્ટી ચટણી બનાવીશું. તો દાળ ચોખાને પલાળવાની ઝંઝટ વગર ફક્ત 15થી 20 જ મિનિટમાં બની જાય છે. સાથે ઇડલીના બેટરમાં આપણે એક સિક્રેટ સામગ્રીનો ઉપયોગ કરીશું, જેનાથી આપણી ઇડલી એકદમ સ્પોન્જી અને ઠંડી પડ્યા પછી પણ એકદમ સોફ્ટ રહેશે. બાળકોને ટિફિનમાં, સાંજના ડિનરમાં કે નાસ્તામાં ખાઈ શકાય. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. નવી રેસીપી જોવા માટે કલ્પનાસ કિચનને સબસ્ક્રાઇબ કરો, સાથે બેલ આઇકોનને જરૂરથી દબાવી દો, જેથી નવા રેસીપી વિડીયો સૌથી પહેલાં જોવા મળે. એકદમ રૂ જેવી સોફ્ટ ઇડલી બનાવવા માટે મેં અહીં 1 કપ સોજી લીધી છે. તમે કોઈ પણ સોજી લઈ શકો છો, ઝીણી અથવા મોટી રવો અથવા સોજી લઈ શકો છો. મેં અહીં સોજી લીધો છે, 1 કપ લઈ લઈશું. હવે એમાં નાખવા માટે આપણે એક મિશ્રણ રેડી કરી લઈએ, જેનાથી આપણી ઇડલી એકદમ રૂ જેવી પોચી બનશે. એક મિક્સર બાઉલ લઈ લઈશું. એમાં મેં અહીં 1 બટાકાને બાફીને લીધો છે. બાફીને એના છોણા કાઢી લીધા છે અને એને કટ કરીને નાખીશું. બાફેલા બટાકા નાખવાથી આપણી ઇડલી એકદમ સોફ્ટ થશે. અને એમાં અડધો કપ મેં અહીં દહીં લીધું છે, મોડું દહીં લીધું છે. જો તમારી પાસે ખાટું હોય તો થોડું ઓછું કરી નાખવાનું, 1/4 કપ કરી નાખવાનું. સાથે એક લીલું મરચું અને કાદુનો ટુકડો લીધો છે નાનો, કારણ કે લીલા મરચાં આપણે કાપીને ઇડલીમાં પણ નાખવાના છે, એટલે તીખાશ એ પ્રમાણે લઈશું. અને એક કડી પત્તાને આ રીતે નાખી દઈશું અને બધું જ મિક્સરમાં આપણે પેસ્ટ કરી લેવાનું છે. જુઓ, ફાઇન પેસ્ટ થઈ ગઈ છે. એને આપણે હવે સોજીમાં ઉમેરી દઈશું. બધું જ આપણે સોજીમાં નાખી દેવાનું છે. જ્યારે પેસ્ટ બનાવી હતી ત્યારે પણ 2 થી 3 ચમચી જેટલું પાણી નાખ્યું હતું, અને હમણાં પણ 2 થી 3 ચમચી જેટલું પાણી નાખી અને બધું મિશ્રણ લઈ લઈશું. અને સોજીને આપણે સરસ મિક્સ કરી લેવાની છે. પછી જેટલું જરૂર પડે એટલું આપણે પાણી નાખીશું. ફરી હું 2-3 ચમચી જેટલું પાણી નાખું છું અને મિક્સ કરી લઈશું. તમારી સોજી કેવી છે એ પ્રમાણે પાણી પીતું હોય છે. ઇડલીનું બેટર હોય એ રીતનું બેટર બનાવવાનું છે. અને સોજીને પલળવા માટે પણ આપણે રાખવાની છે, એટલે એ પ્રમાણે પાણી રાખવાનું છે. જુઓ, ટોટલ અડધો કપ પાણી ગયું છે. હવે એને આપણે મિક્સ કરીને ઢાંકીને 10 મિનિટ માટે રાખી દઈશું, જેથી આપણી સોજી સરસ ફૂલી જાય. જોઈ લઈએ, 10 મિનિટ થઈ ગઈ છે અને બેટરને હવે આપણે થોડું મિક્સ કરી લઈશું. અને જુઓ, સોજી સરસ ફૂલી ગઈ છે અને પાણીની જરૂર પણ નહીં પડે. સૂજી ફૂલ્યા પછી પણ થોડી ઘટ નથી થઈ, કારણ કે પાણી આપણે બરાબર નાખ્યું હતું. હવે આપણે સામગ્રી નાખી લઈએ. મેં અહીં 1 લીલું મરચું અને 1 લાલ મરચાંને ઝીણું ઝીણું સમારી લીધું છે. જો તમે બાળકો માટે બનાવતા હોય તો સ્કીપ કરી શકો છો. 4 મીઠા લીમડાના પાનને મેં એકદમ ઝીણા ઝીણા સમારી લીધા છે, એ નાખીશું. 3 મોટી ચમચી લીલા ધાણા લઈશું. 1 નાની ચમચી જીરું લઈશું. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને બધું સરસ પહેલે મિક્સ કરી લઈશું. જો તમારા બાળકો વેજીટેબલ ના ખાતા હોય તો આ સ્ટેજ પર તમે ડુંગળી, કેપ્સિકમ, ગાજર બધું કાપીને સમારીને નાખી શકો છો. એની પણ ઇડલી ખૂબ જ સરસ લાગે છે. સરસ મિક્સ થઈ ગયા બાદ મેં ઇડલીના સ્ટેન્ડને તેલથી ગ્રીસ કરીને રાખ્યું છે. હવે એમાં આપણે ઈનો નાખીશું. મેં અહીં લેમન ફ્લેવરનો ઈનો લીધો છે. તમને પેલો રેગ્યુલર મળે તો એ પણ નાખી શકો છો, અને ઈનો ના હોય તો તમે બેકિંગ સોડા એટલે કે ખાવાનો મીઠો સોડા પણ નાખી શકો છો. 1 ટીસ્પૂન જેટલો નાખીશું અને ઉપર થોડું 1 ચમચી જેટલું પાણી નાખીશું. અને એને ફટાફટ આપણે મિક્સ કરવાનું છે, અને એક જ દિશામાં તમારે એને મિક્સ કરવાનું છે. જુઓ, મેં સરસ મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો આપણું બેટર સરસ ફૂલી ગયું છે. હવે આપણે ઇડલીના સ્ટેન્ડમાં નાખી દઈશું. મારું ઇડલીનું સ્ટેન્ડ થોડું નાનું છે, એટલે હું 1-1, 1.5 ચમચી જેટલું નાખીશ, નહીં તો બધું બહાર આવી જશે. જુઓ, મેં સ્ટેન્ડને બધું ભરી લીધું છે. તમારી પાસે ઇડલીનું સ્ટેન્ડ ના હોય તો તમે વાડકીમાં, નાની વાડકી અથવા મીડિયમ વાડકીમાં પણ તમે ભરીને એને સ્ટીમ કરી શકો છો. મેં પાણીને ગરમ કરવા મૂકી દીધું છે અને એમાં લગભગ 10 થી 12 મિનિટ માટે આપણે એને સ્ટીમ થવા દઈશું. જુઓ, ઇડલીના સ્ટેન્ડને મેં મૂકી દીધું છે ને હવે એને ઢાંકીને 10 થી 12 મિનિટ માટે ફૂલ ગેસ પર આપણે એને સ્ટીમ કરવાની છે. હવે આપણી ઇડલી સ્ટીમ થાય છે ત્યાં સુધીને એક ફટાફટ ચટણી બનાવી લઈએ. એના માટે મેં 1/4 કપ શેકેલા સિંગદાણાને છોણા કાઢીને લઈ લીધા છે, એ લઈ લઈશું. 1/4 કપ દાળિયા લીધા છે. 2 લીલા મરચાં અને કાદુનો ટુકડો લીધો છે.
એક નાની ચમચી જીરું નાખીશું, કઢી પત્તાનું એક આખું પત્તું નાખી દઈશું અને અડધા લીંબુનો રસ નાખીશું. તમે લીંબુની જગ્યા પર આંબલી પણ નાખી શકો છો, થોડીક આંબલી નાખવાની અને સ્વાદ મુજબ મીઠું નાખીશું અને થોડું પાણી નાખીને એની એકદમ ફાઇન પેસ્ટ કરી લેવાની છે. જુઓ, આપણી એકદમ ઇન્સ્ટન્ટ ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એને બાઉલમાં કાઢી લઈશું અને એના માટે વઘાર કરીશું. વઘાર કરવા માટે મેં એક પેન મૂકી લીધું છે અને એમાં 1 ચમચી આપણે તેલ લઈશું. તેલને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી મેં અહીં ચણાની દાળ લીધી છે, એ નાખીશું અને એને થોડી ગોલ્ડન થવા દઈશું. ચણાની દાળ થોડી ગોલ્ડન થાય તો 5 ચમચી રાઈ નાખીશું, 5 ચમચી જીરું નાખીશું, પિંચ હિંગ નાખીશું અને 3 મીઠા લીમડાના પાન નાખીશું અને વઘારને આપણે સરસ સાંતળી લેવાનો છે. થોડો વઘાર સતરાય એટલે 1 લાલ મરચું નાખીશું અને એને પણ સાંતળી લઈશું. આપણો વઘાર રેડી થઈ ગયો છે. વઘારને આપણે ચટણી પણ નાખીશું. જુઓ, આપણી એકદમ ઇન્સ્ટન્ટ ટેસ્ટી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એને સાઈડમાં રાખી દઈએ અને ઇડલીને જોઈ લઈએ. જુઓ મિત્રો, મેં લગભગ 12 મિનિટ થઈ ગઈ હતી અને ઇડલીને હવે કાઢી લીધી છે. હજી ગરમ છે, ઠંડી થશે એટલે એને અનમોલ્ડ કરીશું આપણે અને સર્વ કરીશું. જુઓ મિત્રો, ઠંડી થઈ ગઈ છે. હવે અનમોલ્ડ કરી લઈએ. તમે જોઈ શકો છો, જુઓ એકદમ સોફ્ટ બની છે અને એકદમ પોચી બની છે. આ રીતે બધી જ અનમોલ્ડ કરી લઈએ. જુઓ મિત્રો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી ઇડલી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, જુઓ એકદમ સરસ અને એકદમ સ્પોન્જી પણ બની છે. હું તમને એક તોડીને પણ બતાવીશ. આ ઇડલીને તમે સાંજે ખાશો ને તો પણ એકદમ સોફ્ટ ને સોફ્ટ જ રહેશે. બાળકોને ટિફિનમાં આપી શકો છો, સવારના નાસ્તામાં, સાંજના ડિનર માટે બેસ્ટ છે અને એકદમ ઝડપથી પણ બની જાય છે. ઘરની સામગ્રીમાંથી બની જાય છે. ઇડલીને મેં સર્વ કરી લીધી છે. આપણે જે ચટણી બનાવી છે એ ચટણી સાથે આપણે એને સર્વ કરીશું. તમે જોઈ શકો છો, એકદમ ટેસ્ટી લાગે છે અને જુઓ ઇડલી એકદમ સોફ્ટ છે અને તોડીને જુઓ એકદમ સ્પંજી અને એકદમ સોફ્ટ છે, જેને તમે ચટણી સાથે ખાઈ શકો છો અને ચટણી પણ એકદમ ટેસ્ટી અને ઇન્સ્ટન્ટ ચટણી બની જાય છે. તો મિત્રો, તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કોમેન્ટ કરજો. ફરીથી મળીશું આવી જ નવી રેસીપી સાથે. થેન્ક યુ વેરી મચ.